આમ તો કોઈ પણ ગ્રંથ કે પ્રસંગનો આરંભ આપણે દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ, દીવો પેટાવીને. કોઈ પણ પ્રસંગ કરીએ, સમૂહ હોય, સંમેલન હોય, મીટિંગ હોય, તો આપણે શું કરીએ? દીપ પ્રાગટ્ય કરીએ. શું કામ, કેવી રીતે કરીએ? કે સરસ મજાનો પિત્તળનો દીવો તૈયાર કરીએ, એમાં રૂની વાટ મૂકીએ, દિવેલ પધરાવીએ. પછી આપણે દીવાને નથી પેટાવતા. આવો કંઈ પ્રસંગ હોય ત્યારે શું કરીએ? દીવો આપણે તૈયાર કરીએ, પણ આપણે ન પેટાવીએ. એ દીવો કેની પાસે પેટાવીએ? કોઈ મહાન વ્યક્તિ હોય ને એને બોલાવીને એમની સાથે, એમના હાથે આપણે દીપ પ્રાગટ્ય કરાવીએ. એમ આપણે બધા છે ને આ બંધ દીવા જેવા છીએ. દીવોય છે, કોળીઓય છે, વાઈટે છે, દિવેલે છે. પણ કોઈ મહાન વ્યક્તિ એટલે કે કોઈ સંત, ગુરુ, જ્ઞાની આપણા જીવનમાં આવે તો આપણા જ્ઞાનરૂપી દીપનું પ્રાગટ્ય થાય. દીવો પ્રગટ થાય એટલે શું થાય? પ્રકાશ ફેલાય. અંધારું હોય અને આપણે દીવો કરીએ તો સ્વાભાવિક છે ત્યાં પ્રકાશ ફેલાય. એમ આપણા જીવનની અંદર કથારૂપી દીપનું પ્રાગટ્ય કરીએ કે જેથી આપણા જીવનમાં પણ પ્રકાશ ફેલાય.